હર હર મહાદેવ મિત્રો અત્યારે હું છું ખેડા જિલ્લાની અંદર રડુ ગામની અંદર અને તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો કામનાથ મંદિર, આ મંદિરનો ઇતિહાસ મિત્રો અહીંયા જૂનો રહેલો છે, લગભગ 500 થી 700 વર્ષ। અને આજે આપણે આ ઇતિહાસને ઉજાગર કરીશું અને આ મંદિર વિશે અને આના ઇતિહાસ વિશે પબ્લિકને બહુ ઓછી ખબર છે, મને પણ ખબર નથી, એટલે હું આજે આ મંદિરની મુલાકાતે છું, મહાદેવના દર્શન કરવા માટે આવ્યો છું। તો આજે આપણે આનો ઇતિહાસ જોઈએ છે, શું આનો ઇતિહાસ રહેલો છે, આ મંદિરમાં શું શું દર્શન કરવા લાયક છે, જોવા લાયક છે, અહીંયા આની જ્યોત પ્રજ્વલિત છે, એક કેટલા વર્ષ જૂની છે, કઈ રીતે સળગે છે, આ ઘીનો ઇતિહાસ શું છે, આ તમામ પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોની અંદર મેળવીશું અને આ મંદિરના તમને હું દર્શન કરાવું છું અને આના ઇતિહાસ વિશે આપણે ઉજાગર થઈએ છીએ। તો ચાલો આપણે મંદિરના દર્શન કરી અને આ ઇતિહાસને જાણી લઈએ। મિત્રો, આ છે કામનાથ મહાદેવનું મંદિર, જે આપણા ખેડા જિલ્લાના રડુ ગામની અંદર ઉપસ્થિત છે। અહીંયાનો મિત્રો એક 700 વર્ષ જૂનો એક અલગ ઇતિહાસ છે, જે ખૂબ ઓછા લોકોને ખબર છે। અહીંયા મિત્રો આપણે ટ્રસ્ટ સાહેબ સાથે પણ ચર્ચા કરીશું અને મંદિરના પૂજારી સાથે પણ ચર્ચા કરીશું અને આના ઇતિહાસ વિશે જાણવાની કોશિશ કરીશું। તો બને રહેજો વિડીયોની અંદર અને આપણે ટ્રસ્ટ સાહેબ સાથે અને પૂજારી સાથે ચર્ચા કરીએ છીએ। તો મિત્રો, અત્યારે હું છું કામનાથ મહાદેવની મંદિર અને આપણે અહીંયા પૂજારી સાથે વાતચીત કરીશું, તેના ઇતિહાસ વિશે થોડું જાણીશું, સમજીશું। હર હર મહાદેવ પંડિત। તો મહારાજ, આપણે અમારી ઓડિયન્સને જણાવો કે આ મંદિર કેટલું જૂનું છે, આનો શું ઇતિહાસ રહેલો છે, આની જ્યોત વિશે જણાવો। આ મંદિર 636 વર્ષ થયા, 636 વર્ષ જૂનું। આજથી 650 વર્ષ પહેલા ગામમાં મહાદેવજીનું મંદિર નહોતું, એટલે અમારા ગામના એક પટેલ ભગત હતા, જયસિંહભાઈ હીરાભાઈ પટેલ, એટલે અહીંયાથી 7 કિલોમીટર બાજુના ગામમાં મંદિર હતું, પુનાસ ગામ, ત્યાં દર્શન કરવા જતા। એમનો નિયમ એવો હતો, પહેલા ભગવાનના દર્શન કરવાના, પછી ઘરે આવીને પાણી પીવાનું। 95 વર્ષની એમની ઉંમર, બાજુમાં વાત્રક નદી છે, એમાં 5 નદીનો સંગમ છે અત્યારે। એમાં એક દિવસ પૂર આવ્યું, એક દિવસ, 2 દિવસ, 7 દિવસ સુધી પૂર રહ્યું, 7 દિવસ સુધી પટેલ ભગત જઈ ન શક્યા, 7 દિવસ સુધી એને નકોડા ઉપવાસ થયા। એટલે મનોમન મહાદેવજીને પ્રાર્થના કરી, દાદા આવા શરીર સાથ નથી આપતું, પણ કંઈ કૃપા કરો તો રડુ બેઠા બેઠા તમારા નિત્ય દર્શન કરી શકું। તો રાતે મહાદેવજી સ્વપ્નમાં આવ્યા, પટેલ તમે મારા ગામમાં આવો, અખંડ જ્યોતિ લઈ જાઓ, જ્યોતિ સ્વરૂપે મારી સ્થાપના કરજો। જ્યોતિ સ્વરૂપે આવી સવારે ગામજનોને ભેગા કર્યા, ઢોલ નગારા સાથે એ મંદિરમાં ત્યાં ગયા, ત્યાંથી અખંડ જ્યોત પ્રગટાઈ। સંવત 1445 અને દિવસ હતો શ્રાવણ મહિનાની શ્રાવણ વદ 12। એ દિવસે ત્યાંથી અખંડ જ્યોતિ ઢોલ નગારા સાથે વગાડીને પવન વાવાઝોડા વરસાદમાં પણ અહીંયા સુધી એ જ્યોત લાયા, એના આજે 636 વર્ષ થયા। જ્યોતિ આવી એટલે પહેલા ગામમાં પશુપાલકો વધારે હતા, એટલે પહેલા ગામના એક નિર્ણય કર્યો કે પહેલા વલણોનું ઘી બધા કામનાથ મહાદેવમાં આપી જવું, જેથી કરી અખંડ જ્યોત અવિરત ચાલ્યા કરે। પછી બધા ભગવાનને ધીમે ધીમે બાધા કરતા ગયા, કોઈને સંસારને લગતી કોઈ બી સમસ્યા, કોઈને સંતાનને લગતી સમસ્યા, કોઈને ફોરેન જવાના વિઝા, કોઈને કોર્ટ કચેરી ચાલતા હોય, કોઈને ધંધો ન ચાલતો હોય, ભગવાનને કહે કે અમારું કાર્ય જો ભગવાન આટલું સંપન્ન થઈ જાય તો અમે અમારી યથાશક્તિ પ્રમાણે કિલો, 2 કિલો, 100 ગ્રામ, 200 ગ્રામ, જેટલી અમારી યથાશક્તિ રહેશે એટલું ઘી અમે અહીંયા ચડાવી દઈશું। મહાદેવજી બધાના કાર્ય પરિપૂર્ણ કરતા જાય અને બધા ઘી ચડાવતા જાય। ત્યારે 4 રૂમ ભર્યા, 4 રૂમ ઘીને અલગ અલગ બધું 10 કંપનીનું ઘી એક જ માટલામાં ખાલી કરવાનું, છતાંય બગડે ને। એ ઘીનો ખાવા પીવા વેચવામાં સમય ઉપયોગ નહીં, ઓનલી ફોર અખંડ જ્યોતમાં 10-12 કિલો વપરાય 24 કલાક, અને 12 અખંડ યજ્ઞ ચાલુ, વિશ્વ કલ્યાણ અર્થ, એમાં 70-80 કિલો યજ્ઞમાં વપરાય। મિત્રો, હવે આપણે ભોજન ખંડમાં આવ્યા છે, જે અહીંયા નિઃશુલ્ક મહાદેવનો જે પ્રસાદ ગણવામાં આવે છે, તેની વહેંચણી કઈ રીતે થાય છે, તેનું આયોજન કઈ રીતનું છે, જે આપણા બિપિનભાઈ પટેલ દ્વારા આપણે જાણવાની કોશિશ કરીશું। તો મિત્રો, આપણે બિપિનભાઈ જોડે થોડી વાતચીત કરીએ કે આ બધું જે ખાવા પીવાનું, જે ચા નાસ્તાનું જે સંચાલન ચાલે છે, અહીંયા પબ્લિક જે આવે છે ખાવાનું કરે, એનું કઈ રીતનું રૂટીન છે, કઈ રીતનું સંચાલન કરે છે, તેના ઉપર થોડીક આપણે વાતચીત કરીએ। બિપિનભાઈ, જણાવો અમારા ઓડિયન્સને કે આ કઈ રીતે તમે સંચાલન આનું રોજના લઈ ચલાવીએ છીએ, એ બધું ફ્રીમાં ચલાવીએ છીએ। ચા પાણી આખો દિવસ હોય છે, જમણવાર સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી હોય, કોઈ ચાર્જ લેતા નથી અમે, નિઃશુલ્ક સેવા ચાલે, નિઃશુલ્ક સેવા ચાલે છે। ને અહીંયા કોઈ પણ દાન કરવું હોય તો નીચે ઓફિસમાં સંપર્ક કરે છે, ફૂલ લઈને ફૂલની ફ્રી આપીને જાય છે। તમે અહીંયા કેટલા ટાઈમથી જોડાયેલા છો? હું લગભગ અહીંયા મારા પપ્પા પહેલા 50 વર્ષ વહીવટ કર્યો, પછી અત્યારે 2 વર્ષથી હું છું। બધો કરીને શાંતિથી બધું ચલાવીએ છીએ। ભગવાને બહારથી ઘી આવા અંદર લઈને જાય, સુખ થઈ જાય, મહાદેવની કૃપા છે, મહાદેવજીની કૃપા છે એટલી। શ્રાવણ મહિનામાં આખો મહિનો 500-700 માણસની રોજની બર્થડે જમણવાર ચાલતો હોય। બિપિનભાઈ, આપણે એવું માનવામાં આવે છે કે પબ્લિક અહીંયા મહાદેવના દર્શને આવે છે તો અહીંયા ખાધા પીધા વગર જાતું નથી? ના, કોઈ જમ્યા ચા પાણી કર્યા કોઈ આમ જવા દેતા નથી। અહીંયા આવનાર દરેક શ્રદ્ધાળુ મહાદેવના પ્રસાદ સ્વરૂપે ભોજન લઈ રહ્યા છે।
તમે તો અત્યારે હું મહાદેવના મંદિરે છું, અહીંયા અમે દર્શન કરી લીધા છે અને આ દર્શન કર્યા પછી મિત્રો આજે ભોજન અમે લઈ રહ્યા છે તે એક પ્રકારનો મહાદેવનો પ્રસાદ જ ગણવામાં આવે છે. કેમ કે અહીંયા જે પબ્લિક આવે છે તે દર્શન કર્યા પછી તે ખાઈ પીને જ જાય છે, એટલે એક પ્રમાણે પ્રસાદ લઈને જ જાય છે. આ મહાદેવનો પ્રસાદ છે, આપણા રડુ ગામનો સ્પેશિયલ મહાદેવ છે, કામનાથ મહાદેવનું મંદિર છે, આ તેનો પ્રસાદ છે. તો મિત્રો ચલો મારા ફ્રેન્ડ સાથે વાત કરું કે તેને આ મંદિર વિશે શું ખરેખર ખબર હતી કે નહીં, એને આના ઇતિહાસ વિશે શું જાણ હતી, તો આપણે એના વિશે એના જોડે જાણીએ. તો મિત્રો આપણે એના જોડે થોડી ચર્ચા કરીએ કે શું એના આ મંદિર વિશે ખબર હતી કે નહીં. તો ભાઈ તને આ મંદિર વિશે શું ખબર હતી કે આ મંદિર ક્યાં આવ્યું છે, શું ઇતિહાસ છે? ફર્સ્ટ ટાઈમ આ મંદિરે આવ્યો ને મંદિર બહુ જોવાલાયક છે. અહીંયા હા 600 વર્ષ જૂનું ઘી પણ જોયું, બધું જોવાલાયક છે મંદિર. અને આના ઇતિહાસ વિશે ખબર હતી? ના ઇતિહાસ વિશે ખબર નથી, પણ હવે ફર્સ્ટ ટાઈમ આવીને બધું પંડિત જોડે અમે જાણ્યું. અને આ બધું આપણે જોયા પછી આમ ફીલ કેવું થાય છે, આમ પોઝિટિવ ફીલ એવું આમ આવે છે આમ. હા કેમ કે અહીંયા પહેલી વાર આવ્યા પછી એવું લાગે કે બીજી વાર આવવું જોઈએ. આ મંદિર બહુ જોવાલાયક છે રડુ ગામમાં. તો આપણી પબ્લિકને શું કહેવાનું છે? તો મિત્રો તમે પણ આવજો, આ મંદિરે બહુ સારું છે, અહીંયા જોવાલાયક છે. તો ભાઈ અમે બધા તો દર્શન કરીને મહાદેવનો જે પ્રસાદ કહેવાય છે ભોજન એ અમે લઈ રહ્યા છે. તમે પણ એકવાર અચૂકથી આવો મહાદેવના દર્શન કરવા માટે. મિત્રો અહીંયા જે ખાવા પીવાનો સામાન હોય છે તેને પણ એક અલગ ચોખ્ખા રૂમમાં રાખવામાં આવે છે. સારી વ્યવસ્થા છે, ચોખ્ખા પાણીની વ્યવસ્થા છે, ઘઉં દળવાનું પણ મશીન અહીંયા છે. તો મિત્રો અહીંયા શ્રદ્ધાળુઓની એક અલગ આસ્થા છે આ મહાદેવ મંદિર પ્રત્યે. ટ્રસ્ટી સાહેબ અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે થોડી ચર્ચા કરીએ કે આ મંદિરનું સંચાલન રડુ ગામની અંદર જે કામનાથ મહાદેવનું મંદિર આવ્યું છે તેનું સંચાલન કઈ રીતે કરે છે, તેમનો રૂટીન દિનચર્યા શું છે, કઈ રીતનું કાર્ય ચાલે છે. તો આપણે થોડી ચર્ચા કરીએ. હર હર મહાદેવ સાહેબ. હર હર મહાદેવ. અમારી પબ્લિકને જણાવો કે આ મંદિરનું સંચાલન કઈ રીતે ચાલે છે, એનું રૂટીન કઈ રીતનું હોય છે. અમારે અહીંયા આગળ ટ્રસ્ટ દ્વારા ચાલે છે મંદિર, અને 2011માં અમે અહીંયા આગળ દાખલ થયા. અત્યારે આ બધું ઘીનું સંચાલન, આ બધું અમારે બધું વ્યવસ્થિત ચાલે છે. ઉપર અન્નક્ષેત્ર ચાલે છે, આખો દિવસ ચાલે. છેલ્લા 10-15 વર્ષથી આ મંદિરના જે સંચાલન ચાલી રહ્યું છે તેમાં જોડાયેલા છે અને નિઃશુલ્ક જે આપણી જે ભક્તો આવે છે મંદિરે દર્શન કરવા માટે તેમને નિઃશુલ્ક ચા નાસ્તો, ખાવાની વ્યવસ્થા અને તેમને બીજી કોઈ અગવડ ના પડે તે તમામ જે વહીવટ જે તંત્ર જે આપણું કરતું હોય છે, જે ટ્રસ્ટી સાહેબે જણાવ્યું તેનું સંચાલન કરે છે, તેમના દેખરેખનું કાર્ય કરે છે. મંદિરનું સંચાલનનું જાળવણીનું શું ધ્યાન રાખવું બધું ધ્યાન રાખે છે. સંચાલન આપણા આ ટ્રસ્ટી સાહેબ દ્વારા કરવામાં આવે છે. મિત્રો હવે આપણે એક આશ્રમની મુલાકાત લઈએ છીએ. જે દૂરથી કોઈ શ્રદ્ધાળુ આવે તો તેને રહેવાની અને ખાવાની પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવે છે. મિત્રો અત્યારે આપણે મનુપુરી બાપુ જે મહારાજ જે છે આપણા મહાદેવ મંદિરના જે ટ્રસ્ટની આજે મહાદેવ મંદિરની બાજુમાં જ તેમનો આશ્રમ છે. અહીંયા તો તેમની સાથે અહીંયા વાતચીત કરીએ કે અહીંયા શું કયા કામ સાથે જોડાયેલા છે અને અહીંયા શું કામ કરે છે. હર હર મહાદેવ બાપુ. હર હર મહાદેવ. બાપુ અમારી પબ્લિકને જણાવો કે અહીંયા તમારું સંચાલન કઈ રીતનું કરો છો, તમે કેટલા ટાઈમથી જોડાયેલા છો. અહીંયા અમારી જન્મભૂમિ છે. અહીંયા મેં આ મંદિરની બાજુમાં એક ધર્મ આશ્રમ બનાવ્યો છે, સંતની વાસ. તો કોઈ સાધુ સંતો યાત્રાળુ આવે એની માટે સુવિધા છે. જો દિવસ તો અમારે રસોડું ચાલે, મંદિરમાં જમી લે, પણ સાંજ પછી કોઈ આવ્યું હોય તો મારે જાતે રસોઈ બનાવીને અને જમાડવા. કેટલા ટાઈમથી જોડાયેલા છો? અમે તો જોડાયેલા તો લગભગ જન્મભૂમિ જ અમારી લગભગ 50 વર્ષથી જોડાયેલા. આ દાદાનું નામ છે કામનાથ દાદા. અમારો પરિવાર જ છે. મનની મનોકામના પૂર્ણ થાય એટલે અહીંયા માનતામાં ઘી ચડે છે. અખંડ જો 700 વર્ષથી ચાલે છે. હીરાભાઈ જયસિંહભાઈ પટેલને આ ભગવાન પસંદ થયેલા, અમારા ગામમાં ભગત થઈ ગયા. હીરાભાઈ જયસિંહભાઈ પટેલ એના પરિવારની અહીંયા ધજા ચડે છે, બીજા કોઈની ચડતી નથી. અને આ ભોજનાલય ચાલે છે. એ આપણે રવિશંકર મહારાજનું મોસાળ ગણાય. આ રડુ ગામમાં રવિશંકર મહારાજનું મોસાળ છે. એના હસ્તક અહીંયા ભોજનાલય ચાલે છે. કોઈ હરિભક્તો આવે તો કાયમના લગભગ 200-500 માણસ ભોજન કરે છે. અને બપોર પછી કોઈ આવ્યા હોય 5-6ના ગાળામાં તો હું પોતે પણ અહીંયા આનો વહીવટ. આ જે મંદિરનું નામ છે કામનાથ મહાદેવ મંદિર, એના ઇતિહાસ જોડે આ નામકરણ કઈ રીતે થયું અને એના નામ પાછળનું શું કારણ છે? હવે આની મેન વસ્તુ શું છે કે અમારા ગામમાં હીરાભાઈ જયસિંહભાઈ પટેલ ભગત થઈ ગયા. તો આનું અસલ મંદિર અહીંથી 7 કિલોમીટર થાય. બરાબર. અહીંયા 5 નદીના સંગમ છે. તો આ ભગવાન આવેલા છે પુનાદ ગામ, ગઢવીનું ગામ છે પુનાદ. અહીંથી 7 કિલોમીટર થાય, ચાલીને જાય તો. તે ભગતને એવા નિયમ હતા કે આ ભગવાનના દર્શન કર્યા પછી ચા પાણી કે અનાજ લેતા હતા.
કાયમ ચાલીને જાય બરાબર. નદી ઉતરીને. તો એમ કરતા કરતા વરસાદ વાવાઝોડું નદીમાં બહુ પૂર આવેલા. તો ભગતને એવા નિયમ હતા કે આ ભગવાનના દર્શન કર્યા વગર કોઈ કાર્ય કરતા નતા. બરાબર. તો એમ કરતા કરતા નદીમાં પૂર બહુ આવ્યા એટલે ભગતે પોતે ઉપવાસ ચાલુ કર્યા. અને 11માં ઉપવાસે આ કામનાથ દાદાએ ભગતને સપનું આપ્યું કે ભગત તું મારા માટે હેરાન ના થઈ, તારી ઈચ્છા હોય તો માગી દે. તો પટેલે માગ્યું કે હવે ભગવાન તમારા દર્શન મારા ઘેર બેઠા થાય, જા કે મારી અખંડ જ્યોત લઈ જા. બરાબર. એટલે ભગતે પોતે ગામ લોકોને વાત કરી. એટલે ગામના લોકો ભજન કીર્તન મંડળી સાથે નદી કિનારે ગયા. પણ નદી કોણ ઉતરે, બે કાંઠે પૂર હતા. એટલે ગામના લોકો નદી કિનારે ભજન કર્યા. પોતે હીરાભાઈ જયસિંહભાઈ નદી જ્યારે પાર કરી ત્યારે એમ કહેવાય છે કે આ નદીના પાણી પાછા પડી ગયા. નદીના પેલા કાંઠે મંદિર આવ્યું. કામનાથ દાદા પહેલા ત્યાં હતા અને ત્યાંથી અહીંયા આવેલા છે. તે જ્યોતિ સ્વરૂપમાં આવેલા. પણ ભગતને તો ઘેર લેવા, પણ ભગત કોઈના ઘેર જાય નહીં. અરે ભગવાન કોઈના ઘેર જાય નહીં. આટલે આવીને અને પાછું વળીને જોઈ નાખ્યું તો કે દીવો અહીંયા રાખી દો. ત્યારે શ્રાવણ વદ બારસના દિવસે અમારા ગામની અંદર જબરજસ્ત મેળો ભરાય છે અને ભગવાનના નામની ઘેર ઘેર ઉજાણી કરે. લાડવા તો હોય બધાના ઘેર. અને ત્યારે આ ભગવાનની શોભાયાત્રા નીકળે છે વાસ્તે ગાસ્તે બેન્ડ વાજા સાથે અને આખા ગામમાં ફરે. પણ પધરામણી તો ખાલી હીરાભાઈ જયસિંહભાઈનો પરિવાર છે એના ઘેર આની પધરામણી થાય છે. અને બીજું માતા પાર્વતી માતાનું પિયર છે. તો બે જગ્યાએ આની પધરામણી થાય, બીજી કોઈ જગ્યાએ થતી નથી. અને અમારે આની પાલખી પરમ ભૂદેવો ઉપાડે, બીજા કોઈ પાલખીને અડે નહીં. પગમાં ચંપલ પહેર નહીં પહેરવાનું, ઉગાડા પગે બધે પાલખી લે અને ફરવાનું. આ આનો મહિમા છે બેટા.